રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે। 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, કચ્છ, બોટાદ, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ આગાહી છે। ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ રહેશે। તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં પણ વરસાદની આગાહી। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં પણ આગાહી છે। તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી। તો આ તરફ આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે। ભરૂચ, નર્મદા સહિતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ છે। પંચમહાલ, સુરત, તાપી, નવસારીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોઈ શકાય કે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને હવે સૌરાષ્ટ્રના પટ્ટામાં વધુ વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં રેડ એલર્ટ છે, સાથે મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। તો રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી છે। 5 વરસાદી સિસ્ટમ એકી સાથે સક્રિય હોવાને કારણે હજુ પણ મેઘરાજા ગમરોળશે। વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જી કામેશ, હજુ પણ વરસાદની આગાહી છે, મેઘરાજા મન મૂકીને વરસે એવી શક્યતા છે। ક્યાં ક્યાં જિલ્લા છે, ક્યાં એવા ઝોન છે કે જ્યાં વધુ વરસાદ વરસી શકે છે? બિલકુલ ચોક્કસથી આપણે જણાવ્યું હતું કે છેલ્લા 72 કલાકથી વધુની સ્થિતિની જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે। મેઘમહેર હવે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે, કારણ કે કહી શકાય કે છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે 24 કલાકની સ્થિતિની તો 24 કલાકમાં 265 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો પાટણ અને બનાસકાંઠા ખાસ એપી સેન્ટર નોંધાવ્યું હતું। પાટણની વાત કરવામાં આવે તો પાટણના સાતલપુરમાં 24 કલાકમાં સરેરાશ 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। રાધનપુરની વાત કરવામાં આવે તો રાધનપુરમાં સરેરાશ 13.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે। આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હજી પણ ગુજરાત માટે 48 કલાક ભારે છે, કારણ કે 5 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। તેની જે સીધી અસર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। અગાઉની જો વાત કરવામાં આવે તો જે સિસ્ટમની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી એક મોન્સૂન ટ્રફ હતું, તે ગુજરાત ઉપર પસાર થયું, તેની સીધી જ અસર ગુજરાત ઉપર જોવા મળી અને કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે। હજી પણ 48 કલાક આ જ સ્થિતિનું નિર્માણ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમ દ્વારા, મેપના માધ્યમ દ્વારા સમજીશું કે આજે કયા કયા એવા જિલ્લા છે, કઈ કયા એવા સ્થળો છે કે ત્યાં આગળ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે। સૌપ્રથમ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદ તો જળબંબાકાર થઈ જ ચૂક્યું છે। 11 વર્ષનો રેકોર્ડ તૂટી ચૂક્યો છે અને કહી શકાય કે 48 કલાક પહેલાં જ 11 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો। ગઈકાલે પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારો છે કે જ્યાં આગળ હજી પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે, પાણી હજી ઓસર્યા નથી, ત્યારે આજે પણ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હજી 48 કલાક અમદાવાદ માટે ભારે છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે વડોદરાની, વડોદરામાં પણ આજે દિવસભર વરસાદી ઝાપટા યથાવત જોવા મળશે અને આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને અહીંયા જે સિસ્ટમ જોવા મળી રહી છે, આ રેડ કલરનું જે પોર્શન આપણને જોવા મળી રહ્યું છે, આજે એ સિસ્ટમની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને મહેસાણા આજે એપી સેન્ટર બની શકે છે। મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સાથે જે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અનેક જિલ્લાઓ આજે તરબોળ થશે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, એક બાજુ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગયું છે, બીજી બાજુ ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને તેની સીધી જ અસર અત્યારે સિસ્ટમ ઉપર જોવા મળી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને થરાદ સહિતનો જે બનાસકાંઠાનો જે પટ્ટો છે, થરાદ, ડીસા સહિતના જે ભાગો છે, ત્યાં આગળ પણ આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે કચ્છની તો કચ્છને પણ આજે મેઘરાજા ગમરોડવાના છે, કારણ કે રાપરની વાત કરવામાં આવે, રાપરમાં એક મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા છે। કચ્છ, ભુજ સહિતના જે ભાગો છે, નખત્રાણા સહિતના જે ભાગો છે, નલિયા સહિતના જે ભાગો છે, તેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેની સીધી અસર આજે દિવસભર જોવા મળશે। ભારેથી અતિભારે વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, મોરબીની વાત કરવામાં આવે, મોરબીમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવું એલર્ટ અત્યારે જારી કરવામાં આવ્યું છે। ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના પટ્ટાની
તો રાજકોટ, જુનાગઢ, કેશોદ, અમરેલી અને ખાસ કરીને ગીર સોમનાથનો પટ્ટો છે, વેરાવળ, કોડીનાર સહિતના જે ભાગ છે ત્યાં આગળ પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. એટલે ચોક્કસ એ કહી શકાય છે કે અત્યારે જે સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, એક બાજુ 5 સિસ્ટમ એક્ટિવ છે, સક્રિય થઈ ગઈ છે અને તેની સીધી જ અત્યારે એક બાજુ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, અમદાવાદમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને કચ્છમાં અને બનાસકાંઠામાં પણ ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી બિલકુલ કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદ માટે રાહતના સમાચાર છે. અમદાવાદથી રેડ એલર્ટ હટી ગયું છે. તો અમદાવાદમાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો કચ્છ, ખેડા, ભરૂચ, વડોદરામાં રેડ એલર્ટ છે, પરંતુ અમદાવાદમાં રેડ એલર્ટ હટીને ઓરેન્જ એલર્ટ થઈ ગયું છે. એટલે કે અમદાવાદ વાસીઓ માટે એક રાહતના સમાચાર. જે રીતે 48 કલાકથી અવિરત વરસાદ વરસ્યો, ત્યારબાદ અનેક એવા વિસ્તારો જળમગ્ન છે, ત્યારે રેડ એલર્ટ હટી ગયું છે અને અમદાવાદમાં હવે ઓરેન્જ એલર્ટ સાથે આગાહી વ્યક્ત કરવામાં આવી છે.